જય ભોળિયા, જય સિયારામ. હું સરદારપુરનો હિંડોળો હૈયાની હલકથી તમારા સૌનું સ્વાગત કરું છું. હુંબલ પરિવારના હિંડોળા ઉપર બેસીને કોણ કોણ ઝૂલ્યું છે, કોણે કોની સાથે સ્મિત વેર્યા છે, કોણે મને ફૂલડે વધાવ્યો અને કોણે મારી ઉપર બેસીને ઊના ઊના આહુડા હાર્યા છે, એ બધી વાત મારે આજે તમને માંડીને કહેવી છે. હું હુંબલ પરિવારનો હિંડોળો કેટલી મંગલ ઘટનાઓનો સાક્ષી છું. દેહાબાપા અને હિમામાનું પ્રસન્ન દાંપત્ય જીવન મેં નજરે નિહાળ્યું છે. લગભગ 1935ની સાલ હતી અને હિમામાની કુંખે જન્મેલા બાળક રાવતના પેંડા દેહાબાપુએ આ હિંડોળા પર બેહીને જ તો વેચેલા. તમને તો ક્યાંથી યાદ હોય? પરંતુ એ 2 ભાઈઓ ને 3 બહેનો સાથે હુંબલ પરિવારના 5 છોરું આ હિંડોળે કેટલી વાર સંતા કુકડીને થાપોદાર રમ્યા છે. સરદારપુરની પ્રાથમિક શાળામાં 4 ચોપડી ભણી અને આ હિંડોળા ઉપર બેસીને કિશોર રાવતભાઈની કેટલી ગરબી અને મણિયારા મેં ધ્યાન દઈને સાંભળ્યા છે. જુવાન દીકરો ગરબી ગાવાને રમવા જાય એ પિતા દેહાબાપુને બહુ ગમતું નહીં. ક્યારેક દેહાબાપુ રાવતભાઈ ઉપર ગુસ્સે થતા, ખીજાઈને ક્યારેક તો મારી પણ લેતા. દુઃખ તો ત્યારે મને પણ થતું, પણ હું હિંડોળો મૌન અને લાચાર હતો. લગભગ 70 વર્ષ પહેલાની એ ઘટના મને બરાબર યાદ છે. મેંદરડામાં કરુણાના અવતાર સમા રાધામાં રાવતભાઈને દીકરાની જેમ વહાલ કરે. એક વાર પૂજ્ય રાધામાં સરદારપુર પધાર્યા. અરે ના, એમ કયો કે ઠાકરે જ રાધામાને હુંબલના હિંડોળે મોકલ્યા હો. દીકરાની મીઠી ફરિયાદ રાધામાએ ધ્યાને ધરી અને દેહાબાપુને ભારપૂર્વક ભલામણ કરી કે રાવતભાઈને ભજન ગાવા દેજો દેહાબાપા, આ દીકરો તમારું કુળ દીપાવશે. હારોહાર રાધામાએ આખા સરદારપુર ગામને પણ કહ્યું કે રાવતભાઈથી આભડછેટ ન રાખતા, એના હૈયે તમારા ગામનું સદા હિત રહેશે. અને આ હિંડોળો સાક્ષી પૂરે છે કે રાધામાના આશીર્વાદ પછી લગભગ 20 વર્ષ રાવતભાઈએ સરપંચ તરીકે ગામની અને ગામના લોકોની સેવા કરી. આ હિંડોળે દીવાની અને ફોજદારી કેટલાય સમાધાનો સાંભળ્યા છે. ક્યારેક બીડીઓના ધુમાડેથી હું ગુંગળાયો છું, તો ક્યારેક ગુગળના ધૂપથી હું હરખાયો છું. રાવતભાઈની બંદૂકના જોટાથી બેરખા સુધીની યાત્રાનો સાથી અને સાક્ષી એટલે હું હિંડોળો. જુવાની જેદી એના અંગે અંગમાં ભગડતુતી રમતી હતી, એક ઠેક મારી અને જય રાવતભાઈ વાંગળી ઘોળી પલાણતા અને એની વાહે પાળેલી ફેની નામની ગલુડી દોડતી આવતી. તેથી નિર્જીવ હોવા છતાંય મારામાં જાણે જીવ આવી જાતો અને હું હિંડોળો એ રાજીનો રેડ થાતો. 1955ની સાલમાં રાવતભાઈના રાયબાઈ બેન સાથે લગ્ન લેવાય. તેથી મારે માલવણ જાનમાં જાવું તું, પણ હિંડોળાને જાનમાં લઈ જાય કોણ? રામકુબેન, ચંદુભાઈ, ઇન્દુબેન અને શાંતુબેન સાથે હુંબલ પરિવારનો વધતો વેલો આ હિંડોળાએ જોયો છે. કવિ કાનભાઈ બારોટ હોય કે કવિ દાન હલગારી, કવિ વિદ્યારામ બાપુ હરિયાણી હોય કે પછી હિંગોળદાનજી નરેલા જેવા કેટલાય નામી અનામી કવિઓએ આ મઢીએ એક મહિનાના મહેમાન થઈ અને આ હિંડોળે બેહીને જ તો સાહિત્યનું સર્જન કર્યું. ધારીવાળા લખીરામ બાપુથી માંડી અને અમરદાસ બાપુ ખારાવાળા સુધીના કેટલાય સમર્થ કથાકારોના રામાયણના પ્રસંગો સાંભળી અને મેં મારા કાનને પવિત્ર કર્યા છે. રામદાસ વીરદાસથી માંડી અને નારાયણ સ્વામી સુધીના અષાઢી કંઠના ભજનીકોનો સ્વર હજી મને ક્યારેક સાંભળે છે. તો કાનજી બુટા બારોટની લોકવાર્તા સાંભળીને એકવાર તો હું હલવાનું ભૂલી ગયો હતો. આ હિંડોળે બેહીને જ રાવતભાઈએ સૌરાષ્ટ્રના જાગતા પીરાણા જેવા સંતો, કવિઓ અને સાક્ષરોને પોખ્યા છે. જીગરજાન ભાઈબંધોના મેળાવડા મેં નજર જોયા છે. 30 વર્ષ આ હિંડોળાએ રાવતભાઈને મહાદેવની પૂજા કરતા નજીકથી જોયા છે. ચાહે
કાઠી હોય કે કોળી, ચાહે પટેલ હોય કે હરિજન, ભૂદેવ હોય કે દેવી પૂજક, જૈન હોય કે મુસલમાન, આ હિંડોળા ઉપર બેસીને રાવતભાઈએ સૌને પ્રેમથી આવકાર્યા છે અને વાલથી જય ભોળિયા, જય ભોળિયા, જય ભોળિયા કહીને હરિહર કરાવ્યા છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું આખા હુંબલ પરિવાર માથે ઋણ છે અને સદાય રહેશે. લગભગ 28 વર્ષ પહેલા જુનાગઢ પોતાની વાડીએ ભીખુદાનભાઈએ રાવતભાઈને પૂજ્ય મોરારી બાપુ સાથે ભેટો કરાયો. જાણે શેત્રુંજ જેવા ગાગડીઓ મળ્યો. સરિતા સમંદરમાં સમાય આંગણે સાધુ પધાર્યા એની વધાય. આ હિંડોળાને ખાસ ખબર છે પૂજ્ય બાપુ મળ્યા પછી રાવતભાઈની ભગત થવાની અંતરયાત્રા શરૂ થઈ ગઈ હતી અને એટલે તો એને પોતાના જ શબ્દોમાં લખ્યું છે કે મળ્યા મોરારી મને ત્યાં તો પ્રજળી ગયા છે પાપ, મળ્યા મોરારી મને અને ત્યાં તો પ્રજળી ગયા છે પાપ, હવે જપવા લાગ્યો જાપ, મને રંગ ચડાવ્યો રાવતા. 1994 સુધી તો રાવતભાઈ કવિતા કે ભજન લખી અને ચિઠ્ઠી ફાડી નાખતા અને વ્યંગમાં બાપુને કહેતા કે ઠાકરને કહેવાનું હતું એ કહેવાઈ ગયું, હવે આ ફરિયાદું હું હાચવવી. ત્યારે પૂજ્ય બાપુ અને અન્ય મિત્રોએ પ્રેમાગ્રહથી એ ભજનોનો સંગ્રહ કરવાનો આગ્રહ કર્યો. આમ શિવરાત્રિના મેળામાં 1994ની સાલમાં જે મીઠી વેદનાની ત્રીજી સંવર્ધિત આવૃત્તિ આજે પૂજ્ય બાપુના વરદ હસ્તે વિમોચન થઈ રહી છે, એની પહેલી આવૃત્તિ એટલે કે મીઠી વેદનાનો પ્રથમ સંગ્રહ પૂજ્ય બાપુના વરદ હસ્તે પ્રકાશિત થયો. અને પછી તો લગભગ છેલ્લા 25 વર્ષથી લગાતાર પૂજ્ય મોરારી બાપુ સરદારપુરના હિંડોળે હિચકતા રહ્યા છે. બસ અને એટલે આ હિંડોળો જાણે હિંડોળો હોવાનો રાજીપો વ્યક્ત કરે છે. હું તો પાવન થઈ ગયો. કેટલી કવિતાઓ, કેટલાય ડાયરા, કેટલી લોક સાહિત્યની માર્મિક વાતડિયું, તો કેટલાય હળવા ફૂલ વ્યંગ મેં સંતોની સાક્ષીએ માણ્યા છે. 80 ચોમાહા આ હિંડોળાએ જોયા છે. પરિવારની તમામ જવાબદારીઓ હસ્તે મોઢે પૂર્ણ કરી હે હરી ના પડછંદ સ્વરે રાવત ભગતને આજીવન શ્યામ વસ્ત્રમાં જ મેં જીવનના ત્રિભેટે જોયા છે. પૂજ્ય મોરારી બાપુનો અનન્ય અને નિસ્વાર્થ પ્રેમ હિંડોળાએ ખોબે ને ધોબે ઝીલ્યો છે. સારા અને માઠા પ્રસંગે પૂજ્ય બાપુની અચૂક હાજરી ગુજરાતભરના પ્રખ્યાત કવિ કલાકારો, સારા અને માઠા પ્રસંગે પૂજ્ય બાપુની અચૂક હાજરી અને ગુજરાતભરના પ્રખ્યાત કવિ કલાકારો અને સંતોનો આ હિંડોળો અને આ સરદારપુરની મઢી ઉતારો અને હોંકારો બન્યા છે. મહાદેવથી શરૂ થયેલી પૂજા બાપુની ચાખડી ઉપર આવીને ઊભી રહી ગઈ છે. એની એક આ હિંડોળાને જ ખબર છે. સમય ગયા પછી મેં બાપુને એક ટપાલ લખી હોય એમ એક ભજન લખેલું. શું કહેલું? કે બાપુ જે વિચરમણાઓ હતી મરી ગઈ ઈચ્છા માયલી અને તૃષ્ણા ગઈ તમામ, હવે તો રાખ્યો છે હૃદયમાં રામ. એ તો એક રોવા હારું થઈને રાવતા, કોઈ જરૂર નથી. અમારો ઠાકર આવે ને જરાક દાંત કાઢી જાય એટલે બાપુને સમાચાર જેમ આપ્યા હોય ને એમ મેં લખ્યું કે હસલા તમે હરખે જાજો રે એ ગુરુજીના દેશમાં, એ હસલા તમે હરખે જાજો એ ગુરુજીના દેશમાં, સંદેશો દેજો એ વિરાગીના વેશમાં, અરે હસલા તમે હરખે જાજો એ ગુરુજીના દેશ. હું સંદેશો આપવાનો, એ ગુરુજી તમારી કૃપાથી ટળી ગઈ તૃષ્ણા, ગુરુ મારા તમારી કૃપાથી ટળી ગઈ તૃષ્ણા, દિલડામાંથી એ મટી ગયા દ્વેષ, સંદેશો વહેલો આપજો ગુરુ મારા અંધારા. અમને જે આડું આવે છે ઈશ્વરને મળવા જવામાં, એ ગુરુ મારા અંધારા ઈર્ષાના એ હવે ઉડી ગયા. રાગ અને દ્વેષ
ઈર્ષા અને અભિમાન આ નડે છે રસ્તામાં. એ ગુરુ મારા અંધારા ઈર્ષાના એ હવે ઉડી ગયા. તમારા આશીષથી થયા છે ઉદાસ એ ઉજાસ સમરું તા સામાં આવજો. એ ગુરુજી હસતા રે હસતા મને હરિહામાં મળ્યા. એ ગુરુ મારા હસતા એ હસતા રે હરિહામાં મળ્યા. ટકડીયાની પાદુકા કર્યો એના ચરણમાં પ્રવેશ. જાજો રે એ ગુરુના દેશમાં. ગુરુજી જ્ઞાન ને વૈરાગની પાંખે અમે ઉડિયા. ગુરુ મારા જ્ઞાન ને વૈરાગની પાંખે અમે ઉડિયા. હવે મને મળ્યા મોરારી એ રૂપે મહેશ. કહેજો રે જાજો રે ગુરુજીના દેશમાં. હંસલા હરખે જાજો ગુરુજીના દેશમાં. એ ગુરુ મેં સમર્થ જાણ્યા ને શરણે આવ્યો. ગુરુ તમને સમર્થ જાણ્યા ને એ શરણે આવ્યો. સાચા સેવકોની તમે લ્યો છો સંભાળ. સમરૂતા શામાં આવજો. હું કામ આવજો. એ ગુરુ મારા કટકે કટકે કાળીંગો ગમને ખાય છે. ગુરુ મારા કટકે કટકે કાળીંગો ખાય છે. મારા ભજનમાં ઈ પડાવી દે ભંગ. સમરૂતા શામાં આવજો. બીજું શું ઘટના ઘટે? ગુરુજીને હું વાલપ કરું ઈ જ વેરી થાય છે. ગુરુજીને વાલપ કરું ઈ વેરી થાય છે. સજનોનો ખટપટ કરવું. સજનોનો છોડાવી દે અમને સંગ. સમરૂતા શામાં આવજો. એ ગુરુ આવા વાવડા સમુદરમાં અવળા વાય. સંસારી સમુદ્ર છે. ગુરુ મારા વાવડા સમુદરમાં એ અવળા વાય છે. તૃષ્ણાના એમાં ઉછળે મોટા તરંગ. સમરૂતા શામાં આવજો. એ ગુરુ આ રાખોની મૂડી છે. અમારી મૂડી કઈ? અમારી સંપત્તિ કઈ? એ ગુરુ મારા રાખોની આ મૂડી છે. ચરણ રજ સંતની શું કરે? ગુરુ મારા રાખોની આ મૂડી એ ચરણ રજ સંતની કરે અમારું રક્ષણ અને ચડાવી દે રંગ. સમરૂતા શામાં આવજો. ગુરુ મારા દિલના દર્દ એ રાવત ગાય છે. એ ગુરુજી આ દિલના દર્દ રાવત ગાય છે. મળ્યા મને મોરારી હવે નાયા અમે ગંગ. સમરૂતા શામાં આવજો. એ સમરૂતા શામાં આવજો. રાવત દાદા થોડીક દવાઈઓ લઈ લ્યો ને તો તમારું હાર્ટ વધુ કામ કરશે. અમારે તમારી જરૂર છે. પુત્ર ચંદુભાઈ અને પૌત્ર હરદેવની આ આંસુ ભીની વિનવણી પણ આ હિંડોળાએ જ સાંભળી છે. ત્યાં કોઈ લાંચ નથી લેનાર. ત્યાં તો ખાતા હોય એ તારી ખુલ છે બાપા. તારું નાદારી માય નામ કોર્ટે જામું કીર્તારની. તારો હેરી હાય
એ જાહે રામ. એ તો અહીં આપણી ગાડી નીકળે, એની માલિકો દાણચોરીનો માલ ભર્યો હોય અને પોલીસ ખાતાની ગાડી જુઓ એટલે ફફડાટ થાય, પણ કાંઈ છે જ નહીં. તો અમુક સાહેબ જરાક તાત્કાલિક જોઈ લો, અમારે ઉતાવળ છે. એમ ઠાકરને કહી દો, એના મોઢામાંથી એના ઝાડામાંથી ફટકારીને કયો, મારા બાપ તે મોકલ્યો અને આવ્યો સંસારમાં હું શ્રી હરિ, તે મોકલ્યો છે અહીંયા મને હું આવ્યો છું. નાકે નળિયું ચડાવીને નથી મરવું, હું તો આંખે ચાખડિયું ચડાવીને જઈશ ભેરું. આવા વટવાળા રાવત ભગતના જવાબનો પણ આ હિંડોળો તાજનો સાક્ષી છે. અને હસતા મોઢે હે હરિ જય ભોળિયા બોલતા બોલતા મોતને વાલથી બથ ભરી અને રાવત ભગતે છેલ્લા શ્વાસ લીધા. અને હું હિંડોળો હવે એની યાદમાં, એના સંસ્મરણમાં પવનથી એકલો ઝૂલું છું, એકલો ઝૂલતો રહીશ બાપુની ચાખડીઓના ઇંતજારમાં. જય સિયારામ.